સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસને લગતા તાજેતરના નિવેદન સામે રાજ્યભરમાં વિરોધ વધી રહ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ પરિવારજનો, મહિલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ આક્રોશ રેલી યોજી અને મેવાણી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પોલીસ પરિવારજનોએ જણાવ્યું કે પોલીસ રાત દિવસ જાહેર સુરક્ષામાં સેવા આપે છે, ત્યારે આવા નિવેદનો પોલીસનું મનોબળ તોડનારા છે। રેલી હિંમતનગરના હિંસા સર્કલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસ પરિવારે મેવાણી માફી માંગે તેવી માંગણી કરી અને જરૂર પડશે તો આગામી દિવસોમાં પણ વિરોધ ચાલુ રાખવાની ચેતવણી આપી છે। અત્યારે તો કેવું છે, હાલ જે થરાદમાં ચાલી રહ્યું છે એ અમે અત્યારે આક્રોશમાં જ છીએ। મતલબ કે હસબન્ડ એક જમવાનું ઠેકાણું ના હોય, છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, એટલો પોલીસમાં ભોગ આપે છે, એટલો ફાળો આપે છે, તે છતાં આ પબ્લિક આ રીતે ઊંધો વિરોધ કરે એ અમે બિલકુલ ચલવી રહીએ નહીં અને અમે આંબાવાડી પોલીસ લાઇનમાંથી બધા એના અગેન્સ્ટ છીએ, હાલ એના વિરુદ્ધ છીએ। શું માંગણી છે તમારી બેન? માંગણી એ જ છે કે આ જે પટ્ટા ટોપી ઉતારવાની જે વાત કરી એ બિલકુલ અનિવાર્ય છે, બિલકુલ મતલબ કે એ યોગ્ય છે જ નહીં। એ કયા મતલબ કે રીતે બોલ્યા। હા, થરાદમાં તાજેતરમાં થરાદની અંદર જે એમએલએ જે પોલીસના વિરુદ્ધ જે શું કહેવાય ગમે તેવા અપશબ્દ બોલ્યા તે બદલ અમે હેડક્વાર્ટર તથા આંબાવાડી પોલીસ લાઇન બંને જગ્યાની મહિલાઓ એકઠી થઈ અને અમે આંદોલન શરૂ કર્યું છે। અને પહેલું ત્યાં કે થરાદની અંદર પોલીસ સ્ટાફ માટે કોઈ રહેવાની સગવડ નથી, છતાંય એમએલએ એવું કીધું કે તમારી પટ્ટા ટોપી ઉતરી જશે। આ અસભ્ય કહેવાય એમની વાત પરથી। એટલે એ પટ્ટા ટોપી ઉતરે એવું અમે કામ કરતા નથી અને પોલીસ બધાની હંમેશા બીજાને સલામત રાખે છે અને તહેવાર હોય કે કંઈ પણ ફંક્શન હોય તો એમને સુયોગ્ય રીતે પૂરું કરે છે। તેમ છતાં એ લોકો આવી રીતના અપશબ્દ બોલે તે ન ચાલે અને જો આવું વારંવાર બોલવામાં આવશે કે બીજી વાર પણ બોલવામાં આવશે તો અમે જરાય ચલવી લેશું। પ્રથમ તો આપને હકીકત જણાવું, 2 દિવસ પહેલો કોંગ્રેસના એક જવાબદાર નેતા જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશનમાં કોઈ કારણસર ગયા, રજૂઆતો કરવાને બદલે કે જે બંધારણીય હક છે પોલીસનો, એ પટ્ટન ટોપી ઉતારી દેવાની જે રજૂઆત કરી અને જાહેરમાં જે પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો છે, એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત સ્ટેટ તરફથી સખત શબ્દમાં વખોડી કાઢી અને એમનો વિરોધ દર્શાવું છું। પટ્ટા ટોપી એ બંધારણે આપેલી વસ્તુ છે, એ ધારાસભ્યશ્રીને પણ નથી મળતું। અશોક સ્તંભ પોલીસના માથા ઉપર હોય છે અને એ પોલીસની તાકાત હોય છે। પોલીસ બંધારણીય રીતે સત્તા ભોગવે છે, બંધારણીય રીતે કામ કરતી હોય છે, કોઈ રાજકીય પક્ષની ગુલામ નથી હોતી પોલીસ। અને આ રીતે જયારે પોલીસનું મોરલ ડાઉન કરવા, ગમે તેમ શબ્દો બોલવા, શું પોલીસ એ માનવ નથી? શું હ્યુમન રાઇટ્સમાં પોલીસ માટે કોઈ જગ્યા નથી? શું પોલીસને કોંગ્રેસ પક્ષ અને જિગ્નેશભાઈ મેવાણી માણસ નથી ગણતા? પટ્ટા ટોપી ઉતારી લેવાની વાત કરી, પોલીસનો મોરલ ડાઉન કરવાની સાથે સાથે પોલીસનો આક્રોશ અને વિરોધ એમને સહન કરવો પડશે। આ રીતે ખરેખર લોકશાહીમાં ડેમોક્રેસીનો મતલબ એવો નથી કે તમે રાજકીય પક્ષમાં અને વિધાનસભામાં જેમ બેફામ બોલાબોલ કરો એ રીતે ગમે તેમ બોલવું। જિગ્નેશભાઈ, ગુજરાતનો દરેક પ્રજાજન ભણેલો છે, કોઈ